પૂર્વ કચ્છ માટે અલગ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હવે અંજારમાં કાર્યરત થવા જઈ રહી છે। રાજ્ય સરકારે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને કચેરીની મંજૂરી તેમજ મહેકમની ફાળવણી જાહેર કરી છે। ગણતરીના દિવસોમાં અંજારની શેઠ ડીવી હાઈસ્કૂલમાં આ કચેરીનું ઉદ્ઘાટન થવાનું છે। રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ત્રિકમભાઈ છાગાના સતત પ્રયત્નો બાદ આ મહત્વપૂર્ણ કચેરીના દસ્તાવેજો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયા હોવાનું ત્રિકમભાઈએ જણાવ્યું હતું। પૂર્વ કચ્છનું વડું મથક તરીકે આગળ વધી રહેલા અંજારમાં પૂર્વ કચ્છની અલાયદી શિક્ષણ કચેરી શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડીને ફાળવાયેલી મહેકમ સહિતની વિગત જારી કરી હતી। તેમજ પૂર્વે કચ્છની ખાણ અને ખનિજ વિભાગ આરટી કચેરી વીજતંત્ર સહિતની કચેરી અંજારમાં કાર્યરત થઈ છે। અંજારમાં પૂર્વ કચ્છની શિક્ષણ અધિકારીની કચેરી શરૂ કરવા માટે લાંબા સમયથી વિલંબ થતો હતો। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કાર્યભાર સંભાળ્યાના દિવસો સમયમાં જ તેમના સતત પ્રયાસો થકી અંજારમાં પૂર્વ કચ્છની અલગ શિક્ષણ કચેરી શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરાયો હતો। પૂર્વ કચ્છની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પૂર્વ કચ્છની 258 શાળા સમાવેશ કરવામાં આવશે। આ માટે સત્તાવાર મહેકમ પણ જારી કરવામાં આવ્યું હતું। વર્ગ 4ના પદ ઉપર 2 સહિત કુલ 17 જણાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે। તેમાં કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોટરાની, અંજાર શહેરના પૂર્વ પ્રમુખ ડેનીભાઈ શાહ, ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોટરાની, ઉપપ્રમુખ શિલ્પાબેન, અશ્વિનભાઈ સોરઠિયા, કૃપાલસિંહ રાણા, કારોબારી ચેરમેન પોથ સોરઠિયા, નિલેશગીરી ગોસ્વામી, કલ્પનાબેન ગોર, અંજાર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અશ્વિનભાઈ પંડ્યા તેમજ સમસ્ત અંજાર શહેર ભાજપ પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર પદુમન ગનુભાઈ વાજા, પ્રાથમિક માધ્યમિક અને શૈક્ષણિક મંત્રી જાડેજાનો આભાર માન્યો હતો। ગણતરીના દિવસોમાં શેઠ ડીવી હાઈસ્કૂલ ખાતે આ કચેરી કાર્યરત કરવાની દિશામાં વહીવટી તંત્રે તૈયારીઓ આરંભી હોવાનું જણાવ્યું હતું। અંજાર ચેમ્બર્સ ઓફ કોમર્સના મંત્રી શ્રી વસંતભાઈ કોટરાણી, વસંતભાઈ, અંજારને જે એમ સમજો ને કે પૂર્વ વિભાગની શિક્ષણ કચેરી અલાયદી મળી છે, તો એના માટે શું તમે કહો છો? અંજારમાં આપણા પૂર્વ વિભાગમાં જિલ્લાની શિક્ષણ અધિકારી કચેરી મંજૂર આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈના પ્રયત્નોથી જે મળેલ છે, એનાથી જે આપણી અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર ત્રણેય તાલુકાની જે શાળાઓના સામાન્ય રીતે કામ પડતા હોય એ કામો અહીં શાંતિથી થશે। શિક્ષકોને તાલીમ કે એવા પ્રશ્નો હોય, વહીવટી પ્રશ્નો હોય, એનો નિકાલ આવશે। ભુજ એ દૂધ પડી જતું હતું એ આશીર્વાદરૂપ છે અને જે રીતે કચ્છનો વિકાસ થયો છે એ રીતે ટોટલ પૂર્વ વિભાગમાં મારા હિસાબે 250થી વધારે એવી સ્કૂલો છે, તો એ સમયનો બચાવ થશે। અચ્છા, અને જે રાપર ને ભચાઉ, ગાંધીધામ ત્યાંથી આવતા એ લોકોને ભુજ જવું પડતું હતું, એટલે હવે જે કાર્યવાહી છે એ બધી ટોટલી અહીં થશે અંજારમાં એ શિક્ષણ અધિકારી સ્વતંત્ર રીતે બેસવાના છે। અચ્છા, અને મેં કીધું એમ કે આપણા રાજ્યના મંત્રી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ એને આ પ્રયત્નોથી આ થયું છે। અંજારને એક સારી મજાની કોલેજ પણ મળી છે અને એ એમના આખા જીવનના 3 દાયકા સુધી શિક્ષણ ક્ષેત્રે રહ્યા છે, ત્યારે એમને સારો અનુભવ છે અને જે જરૂરિયાતો છે એ પૂરી થતી જાય છે। એ રીતે કોલેજ મળી, આ શિક્ષણ અધિકારીની કચેરી મળી, એ અંજારના લોકો માટે આશીર્વાદરૂપ છે। રાપર, ભચાઉ, ગાંધીધામના લોકો માટે પણ એ સગવડરૂપ થશે। ભવિષ્યમાં શું માંગ છે તમારી? ભવિષ્યમાં પણ આ રીતે જે કચેરીઓ છે, તોલમાપ કચેરી આપણે અંજારમાં શરૂ થઈ, આરટીઓનો પણ આપણે ત્રિકમભાઈના પ્રયત્નોથી અગાઉ આપણે જોયું, GJ39 અલગ કોડ મળ્યો અને આખા કચ્છમાં જે રીતે નવી ગાડીઓ પાસિંગ થતી હોય એનો 75% કામ આ વિસ્તારમાં છે। એ રીતે જેમ જેમ જિલ્લાનો વિસ્તાર અને વિકાસ વધતો ગયો, રાજ્ય સરકારના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે નરેન્દ્રભાઈની આપણી કેન્દ્રની સરકાર હોય, એટલે વિસ્તાર વધતો ગયો એમ એમ કચેરીઓની લોકોની સગવડતા માટે નજીક હોય તો એને એ રીતે ફાયદારૂપ બનતી હોય।
ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના મંત્રી પદ તરીકે બિરાજમાન જે અમારા ધારાસભ્ય અંજારના ત્રિકમભાઈ છાંગા સાહેબે ખૂબ જ મહેનતથી આજે પૂર્વ વિભાગને અલાયદી કચેરી મળી છે, તો એ ક્યારે કાર્યરત થશે અને ક્યાં થશે? નમસ્કાર. સૌપ્રથમ તો પૂર્વ કચ્છના અંજારને માધ્યમિક શિક્ષાધિકારી કચેરી અલગ આપવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના શિક્ષણ મંત્રી આદરણીય પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ અને રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય રીવાબેન જાડેજાના પ્રયત્નોથી અને એમની લાગણીને કારણે વિશાળ વિસ્તારને ધ્યાનમાં રાખીને, કચ્છના લોકોના હિતને ધ્યાનમાં રાખીને, કચ્છના શિક્ષણને હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જે મહત્ત્વનો નિર્ણય લીધો છે અને અંજાર ખાતે નવી માધ્યમિક શિક્ષાધિકારી કચેરી મહેકમ સાથે મંજૂર કરી છે, એના માટે સમગ્ર પૂર્વ કચ્છના લોકો વતીથી માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રીનો જનતા વતીથી અને ખાસ કરીને અંજારની જનતા વતીથી હૃદયપૂર્વકનો આભાર માનું છું. મહેકમ ક્યારે? મહેકમ મંજૂર થઈ ગયું છે. મહેકમ પ્રમાણે આવતા દિવસોમાં નિમણૂક થવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને કાર્યરત અત્યારે ક્યાં થશે? સમયમાં જ કાર્યરત થશે. અત્યારે ડીવી હાઈસ્કૂલમાં જ્યાં જગ્યા છે, રૂમો ખાલી છે, ત્યાં કાર્યરત થશે પ્રાથમિક ધોરણે, અને ત્યાર પછી બિલ્ડિંગ નવું બનાવવા માટેની પ્રક્રિયા જે કંઈ હાથ ધરવામાં આવશે અને બિલ્ડિંગ બનશે ત્યારે એ બિલ્ડિંગમાં શિફ્ટ થશે. ઉમેશભાઈ વ્યાસ શેખ ડીવી હાઈસ્કૂલના આચાર્ય છે, તેમજ હાલ જે શિક્ષણ કચેરી, જિલ્લા શિક્ષણ કચેરી અંજાર ખાતે મળવાની છે, એ બાબતે આપણે ડીપમાં માહિતી જણાવે છે ઉમેશભાઈ વ્યાસ. પૂર્વ કચ્છની ઘણા લાંબા સમયથી જે પ્રજાની માગણી હતી એ અંજાર વિભાગના જનપ્રિય ધારાસભ્ય અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના પ્રયત્નો દ્વારા પૂર્વ કચ્છની અલગ ડીઓ કચેરીનું જાહેરનામું બહાર પડેલ છે. ભવિષ્યમાં ટૂંકા ગાળાની અંદર જ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગર દ્વારા મહેકમ મુજબ વ્યક્તિગત ઓર્ડર થશે અને ટૂંકા ગાળાની અંદર આ શાળાની અંદર જ પૂર્વ કચ્છની એક અલાયદી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી કાર્યરત થશે, જેના કારણે અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર એમ 4 તાલુકાની 258 જેટલી શાળાઓને આ બાબત સ્પર્શે છે અને આ રાપર તાલુકાના છેવાડાના ગામડાના લોકોને નાના નાના પ્રશ્નો માટે વહીવટી કારણોસર કે અન્ય તાલીમ વગેરે લેવા માટે શિક્ષકોને ભુજ સુધી લાંબા થવાની જરૂરત રહેશે નહીં અને પ્રજાને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સામાન્ય પ્રજા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આનાથી બહોળો લાભ થવાની શક્યતા છે. ઉમેશભાઈ વ્યાસ, આપણે જે અહીંયા શેખ ડીવી હાઈસ્કૂલ, તમે પણ આચાર્ય છો, તો તમને કેટલો ઉમંગ છે આ બાબતે? અમને તો ઉમંગ હોય જ બેન, કારણ કે અમે અંજાર તાલુકાના રહેવાસી છીએ અને આ શાળામાં શાળાના ઇતિહાસ એટલે કે શાળાની સ્થાપના 1937ની અંદર થઈ, આઝાદી પહેલાં, ત્યારથી આજ સુધી સૌથી વધારે લાંબા ગાળા સુધી જો નોકરી કરી હોય તો 36 વર્ષ મને આ શાળામાં જ પૂરા થયા છે. એટલે કે હું વર્ષ 1/12/1989થી આ શાળામાં શિક્ષક તરીકે નોકરીએ લાગેલો. છેલ્લા 1 વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય તરીકેનો મારી પાસે ચાર્જ છે અને અમને પણ ઘણી વખત શિક્ષકોને તાલીમ માટે કે નાના નાના વહીવટી કારણોસર ભુજનો ધક્કો થતો અને ખાસ કરીને જે રાપર અને રાપરથી પણ 60-70 કિલોમીટર દૂર જનાણ અને ખડીર, બેલા વગેરે હાઈસ્કૂલો ત્યાં આવેલી છે. એવા શિક્ષકોને, એવી શાળાઓને આનાથી
ખૂબ જ મોટો લાભ થવાનો છે. અને માનનીય છાંગા સાહેબે જે પ્રયત્ન કર્યા અને પૂર્વ કચ્છમાં અલગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મંજૂર થઈ એનું જાહેરનામું બહાર પાડ્યું તો અંજાર અને અંજારની આસપાસના ચારે તાલુકાના લોકોને ખૂબ જ ખુશ. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.